મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ એક્સપાયર ચણા અને દાળ મોકલવાનો આરોપ. સગર્ભા મહિલાઓને એક્સપાયરી ડેટવાળા ચણા અને દાળ મોકલવાનો આરોપ. સુરતના પાંડેસરામાં સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ચડાનો પર્દાફાશ. મોકલાયેલ કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટવાળો અને વાસી મોકલવાનો આરોપ છે. સપ્લાયરે વહીવટી પ્રશાસન તરફથી વાસી માલ પધરાવ્યાનો આરોપ લગાવ્યો. 25થી વધુ આંગણવાડીઓમાં એક્સપાયરી ડેટવાળો જથ્થો પહોંચ્યાનો આરોપ. આંગણવાડી મહિલા તરફથી સગર્ભાને ધાત્રી માતાને વિતરણ કરાય છે અનાજ. પાંડેસરાની 25 આંગણવાડીમાં ભેરુ ભવાની માર્કેટિંગ સપ્લાય કરે છે અનાજનો જથ્થો. આંગણવાડી કાર્યકરો સગર્ભા અને ધાત્રી માતાઓને કરે છે અનાજનું વિતરણ. દુકાન માલિક સંજયકુમાર શાહનો સરકારી ગોડાઉનમાંથી માલ આવ્યાનો દાવો. સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયરી ડેટવાળો માલ મોકલાતો હોવાનો આરોપ. 2311 કિલો ચણા અને 1980 કિલો દાળનો જથ્થો દુકાનમાં સડતો હોવાનો આરોપ. એક્સપાયરી ડેટવાળો માલ પરત મોકલાય તો સરકારી ગોડાઉન પરત સ્વીકારતું જ નથી. દોષિતો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાયાનો આરોપ. આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે બધા માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા. આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો. બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે. બીજી આંગણવાડીવાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે. એટલે અમે રજૂઆત કરી છે. ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું. તો હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી. અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે. હવે તેલનું વિતરણ કરશું એટલે અંગૂઠા મારશું એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે. તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના.